વડોદરાની અંબે સ્કૂલ્સમાં ભવ્ય સ્ટુડન્ટ કાઉન્સિલ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, ત્યારે વિંગ કમાન્ડર પિયુષ યાદવ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હરણે સ્થિત શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા અંબે અને જય અંબે વિદ્યાલય તેમજ અંબે સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક વર્ષ 2026-27ના નવનિયુક્ત સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યો માટેનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ 17મી જુલાઈ 2026ને શુક્રવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે અત્યંત ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારતીય વાયુસેનાના ગૌરવવંતા વિંગ કમાન્ડર પિયુષ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત દીપ પ્રાગટ્ય અને મધુર પ્રાર્થના બાદ શાળાના સંચાલકો અને આચાર્યશ્રી દ્વારા મુખ્ય અતિથિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતી, અંગ્રેજી અને સીબીએસઈ માધ્યમના વિદ્યાર્થીઓએ ચલ ઉઠ જા બંદિયા, ઊંચે રહે તેરે ઇરાદે અને જલના બોજના જેવા ગીતો પર દેશભક્તિસભર આકર્ષક નૃત્ય રજૂ કરી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. સમારોહના મુખ્ય આકર્ષણ સમાન શપથવિધિમાં નવનિયુક્ત હેડ બોયઝ, હેડ ગર્લ્સ અને વિવિધ હાઉસના કેપ્ટન્સ, વાઇસ કેપ્ટન તેમજ બ્લેઝર, બેઝ, સેશેસ અને પ્રતિકરૂપી બંધારણની પ્રત અર્પણ કરી પદભારો સોંપ્યા હતા. વિંગ કમાન્ડર પિયુષ યાદવે કાઉન્સિલના તમામ સભ્યોને દેશ, સમાજ અને શાળા પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે પોતાના ઓજસ્વી ઉદબોધનમાં જણાવ્યું કે નેતૃત્વ એ માત્ર હોદ્દો નથી પણ જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિસિપ્લિન અને રાષ્ટ્રપ્રતિ સમર્પણ ભાવ કેળવવા પ્રેરણા આપી હતી. અંતમાં મુખ્ય અતિથિને સ્મૃતિચિહ્ન ભેટ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો. અંબે ગ્રુપના ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશાબહેન શાહ, મિત્તલબેન શાહ, આશીષભાઈ શાહ તથા આચાર્ય અને શિક્ષકગણે નવનિયુક્ત પદાધિકારીઓને ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી હતી. So after that you take your own name and read out the oath. We Student Council solemnly affirm that I will maintain secrecy and faithfully discharge the duties of my post. I will do the best of my ability to maintain